હે ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ એન્ડ માય ચેનલ. કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો અમે લોકો રેડી થઈ ગયા છે અને હા, હું કહી દઉં કે ફાઇનલી ઈયાના વેકેશન પતે એ પહેલાં અમે જર્ની પર જઈ રહ્યા છે, ટ્રાવેલિંગ કરી રહ્યા છે. અને ક્યાં જઈ રહ્યા છે તમને કહી દઉં, કોઈ સરપ્રાઈઝ નહીં રાખું. 6 થી 7 દિવસની આ જર્ની રહેવાની છે. અમે જઈ રહ્યા છે કોંકણ. આ ફર્સ્ટ ટાઈમ છે અમારા માટે બી, મારી ફેમિલી માટે. કેમ કે હું બહુ નાનો હતો ત્યારે ગયો હતો માલવણ અને ગોવાને એ બધું ફરતા રહેતા હતા. પણ હું તમને પહેલાં પણ વિડીયોમાં કીધું, ઘણા વિડીયોમાં કીધું કે નવી જગ્યામાં ઇન્વેસ્ટ કરજો. અને હા, કદાચ કહેતા છો કેમ મહારાષ્ટ્ર જયા કરે છે, કેમ કે મહારાષ્ટ્ર એટલું સુંદર છે અને એટલી રજાઓ ઇનફ નથી હોતી, એટલું બજેટ હોતું નથી કે નાના છોકરાઓ સાથે આપણે ફ્લાઇટમાં સફર કરી શકીએ. કે એવું કરવા માટે તૈયાર બી છે, પણ એટલી રજાઓ પણ અમને નથી મળતી, કેમ કે અમે લોકો આરોગ્યમાં કામ કરીએ છીએ અને આરોગ્યમાં ગઈ બી ગમે ત્યારે આવ્યા કરે છે. બીજી વસ્તુ એ કે કોંકણ એક બહુ સુંદર જગ્યા છે. ત્યાંના બીચ ક્રિસ્ટલ ક્લિયર બીચ છે, ફોર્ટ્સ છે, મ્યુઝિયમ છે અને સી ફૂડ સારું મળે છે. અને એના કોસ્ટલ રોડ્સ એ બધું બહુ જોવા માટે હું તત્પર છું. મેં બહુ શોર્ટ પીરિયડમાં ટ્રીપ પ્લાન કરી છે. અને હા, મેં જ પ્લાન કરી છે, મેં કોઈ ટૂર એજન્ટ રોક્યો નથી, બધી મહેનત મારી છે. અને હા, મારા ફ્રેન્ડ એઆઈની છે, બરાબર. તો મેં એ હોટલ્સની રિવ્યૂઝ ચેક કરવા, નિયર બાય એટ્રેક્શન, એ બધી રીતે મેં એવી પ્લાન કરી છે કે તમને આગળના વિડીયોમાં કહેતો રહીશ, બરાબર. તો 6 થી 7 દિવસની જર્ની રહેવાની છે અને અમે લોકો જઈ રહ્યા છીએ કેમ કે મારી કાર મૂકી છે સર્વિસમાં અને મેં આપણે કેબ બુક કરી છે, મતલબ રેન્ટ પર લીધી છે વિથ ડ્રાઈવર. ઓકે. અને યુનુસભાઈ જે આપણે ઓનર છે, શેના ઓનર છે યાર? अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. તો યુનિસભાઈ યુનિકોર્ન ટ્રાવેલ્સના ઓનર છે અને એમની ઘણી બધી કાર્સ રેન્ટ પર આપે છે વિથ ડ્રાઈવર અને ઓલ ઓવર અક્રોસ ધ ઇન્ડિયા. અને મને ખબર પડી મુર્તુઝા વોન્ડરર થ્રુ, કેમ કે એક સુરતમાં ઘણા ફેમસ યુટ્યુબર છે, ઇન્ફ્લુએન્સર છે અને હું એક ઇમર્જિંગ ઇન્ફ્લુએન્સર છું, બરાબર. મેં એમની મદદ માંગી હતી, એમને મને રેફર કર્યું અને મેં એમની રીલ પણ જોઈ હતી. તો એમનો એક્સપિરિયન્સ પણ યુનિકોર્ન ટ્રાવેલ્સ અને યુનિસભાઈની કોઈ કાર આવવાની નથી, કેમ કે હમણાં એમની બકરી ઈદ આવે છે, એમનો ફેસ્ટિવલ આવે છે, એમના ડ્રાઈવર્સ ફેસ્ટિવલના મૂડમાં છે, બિઝી છે અને બીજી એક બે જગ્યાએ ગયા છે. પણ એમણે મને અરેન્જ કરી આપ્યું છે. એમનું કેવું રહેવાનું છે, કેવી સર્વિસ રહેવાની છે, હું બધું આગળના વિડીયોમાં આપીશ. પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રાર્થના એટલી છે કે અમારી ટ્રીપને આશીર્વાદિત કરે, જે ડ્રાઈવર છે એને સદબુદ્ધિ આપે, એમને ગાઈડન્સ આપે, એમને ફોકસ રાખે, જરા પણ ઊંઘે નહીં અને સારી રીતે પ્રોફેશનલી ચલાવે, અમારી ફેમિલીને સહી સલામત પહોંચાડી દે. કેમ કે આ નવું સિટી છે, નવું શહેર છે, કેવા લોકો રહેશે મને કંઈ ખબર નથી. ત્યાં એવું ના થાય, કોઈ પણ મુશ્કેલી વગર અમારી ટ્રીપ સક્સેસફુલી સહી સલામત અમે ઘરે ફેમિલી સાથે આવી જઈએ. કેમ કે થોડીક નર્વસનેસ છે, કેમ કે નવી જગ્યા મહારાષ્ટ્ર છે. અત્યાર સુધીની જર્ની દરેક મહારાષ્ટ્રની સારી રહી છે, પણ એ નિયર બાય હતી. પણ આ ઘણું દૂર છે, લગભગ 15 કલાકની 12-13 કલાકની જર્ની થવાની છે. કેમ કે આ વચ્ચે ઊભા બી રહેવાનું થશે. 160 કિલોમીટરે સીએનજી ગાડી છે, કેમ કે અર્ટિગા છે અને તે ઊભી રાખવી પડે સીએનજી નો બાટલો ફૂલ કરવા માટે. અને તમને લોકોને વિડીયોમાં આગળ કહીશ કે મેં એ રીતે એટલી સારી રીતે પ્લાન કરી છે કે તમે લોકોને હું આઇટિનરી એકદમ મારા લાસ્ટ વિડીયોમાં, મતલબ એન્ડમાં કહીશ કે કેવી આઇટિનરી છે, ક્યાં ક્યાં હું રોકાયો હતો અને બધી હોટલ મેં નિયર બાય એટ્રેક્શન અને નજીક પડે એવી છે. કેમ કે આનું એવું છે કે મિનિમમ 6 દિવસમાં 1800 કિલોમીટરના એ મારી પાસે ચાર્જ કરવા છે. એ મને થોડુંક ઠીક નહીં લાગ્યું, પણ કંઈ નહીં, ઘણા દિવસથી વાત થતી હતી અને મેં જબાન આપી દીધેલી હતી એટલે. અને એટલું બી મોંઘું નથી, બીજે વજે મેં પૂછાવડાવ્યું પણ ઠીકઠાક એટલામાં જ છે. અને છેલ્લું પ્લેસ એટલે 1501 કિલોમીટર મારા થાય છે, મેં ગણ્યું. પણ બીજું કેવું છે કે એક લાસ્ટ પ્લેસ કદાચ એન્ડ ટાઈમ પર હું બુક કરું, કેમ કે આ 300 કિલોમીટરના એમબી મારે આપવાના છે. હું લાસ્ટ એના પર હું કદાચ ત્યારે બુક કરીશ, એ હજી કોઈ મેં નક્કી નથી કર્યું. પણ આ 4 પ્લેસ હું કવર કરવાનો છું, બરાબર, મેજર 4 પ્લેસ. કેમ કે કોંકણ બહુ મોટું છે, કોંકણમાં બહુ બધું આવે. કોંકણમાં બહુ બધું આવે. જ્યાં જઈ રહ્યા છે દપોલી, રત્નાગીરી, ગણપતિપોલે, અલીબાગ લાસ્ટમાં લીધું છે. એવી રીતે મેં મસ્ત પ્લાન કર્યું છે ને કે દપોલીથી રત્નાગીરીથી પછી ગણપતિપોલેથી અલીબાગ, અને અલીબાગથી પછી લાસ્ટ પ્લેસ કદાચ નહીં લઈએ, ખબર નહીં. રજા બી બહુ ઓછી મળે છે અને એ રીતે પછી મહારાષ્ટ્રના નિયર બાય નજીક પડે, કેમ કે આ ગરમીનો ટાઈમ છે, રાજસ્થાન જવાય નહીં.
બીજે દૂર બધું મોંઘું છે. ફ્લાઇટથી જઈએ 1.5-2 લાખમાં પડી જાય. એટલે અમે લોકોએ આ ડિસાઇડ કર્યું, કેમ કે ત્યાંના કોસ્ટલ રોડ, ત્યાંની સિનરી, ત્યાંનો સી ફૂડ, ત્યાંના કલ્ચર, ફોર્ટ, ક્રિસ્ટલ ક્લિયર બીચ અને બીજી ઘણી બધી વોટર સ્પોર્ટ એક્ટિવિટી કદાચ બંધ હોઈ શકે, કેમ કે મેનું આપણે આવી શકે. પણ આ બધું ઘણું બધું તમને લોકોને વિડીયોમાં કવર કરીશ. તમે લોકો ચેનલ પર નવા હો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો, કેમ કે તમે લોકોએ સબસ્ક્રાઈબ નહીં કર્યું તો હું તમને કહી દઉં. મારો નાનો ઇન્ટ્રોડક્શન આપી દઉં. મારું નામ કેની જાડેજા છે. હું કોમ્યુનિટી હેલ્થ ઓફિસર છું, મેનેજમેન્ટ છું, રિસ્પોન્સિબલ પેરેન્ટ છું અને મને ટ્રાવેલિંગનો શોખ છે, નવું ખાવાનો શોખ છે, નવા ફ્રેન્ડ્સ, નવા લોકોને મળવાનું, નવું કલ્ચર, કેમ કે ઇન્ડિયા બહુ જ ડાયવર્સ છે. ઘણી બધી સુંદરતા છે ઇન્ડિયામાં, ઘણું બધું છે. પહેલાં પોતાનું ઇન્ડિયા આખું આપણે કવર કરીએ, દરેક પ્રોપર સ્ટેટ કવર કરીએ, કેમ કે મહારાષ્ટ્રમાં હવે મેં ઘણું બધું પહેલાં આખો દરેક સ્ટેટ હું આખું કવર કરી લેવા માગું છું અને આખું ઇન્ડિયા કવર કરી લેવા માગું છું. એવું નથી મારે અબ્રોડમાં ફરવા કશે જવું છે, પણ પહેલાં આપણા પોતાના દેશને જ આટલું સુંદર છે એને પહેલાં કવર કરીએ અને પછી આપણે લોકો દરેક ખૂણે જોઈએ. તો અમે લોકોએ પ્રોપર થોડી ઘણી ટ્રાવેલિંગની શોપિંગ કરી, જરૂરિયાતનો સામાન લીધો. આ મેં ગિયર ફિટનું આપણે મેગ્નેટિક માઇક લીધું છે, વાયરલેસ, એનો બી હું તમને રિવ્યૂ આપીશ. એ ગઈકાલે જ મેં લીધું. મેં એક ગિમ્બલ બી લીધું છે. તો ડિજિટલ આપણે મારા ગિયર્સ માટેની બેગ મેં અલગ રેડી કરી છે અને અમારી બેગ્સ અને કેરિયર વાળી અર્ટિગા છે, એટલે ઉપર સામાન મૂકી દઈશું. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને એટલી પ્રાર્થના છે કે કવચ બનીને અમારી ફેમિલી પર, કેમ કે થોડુંક નર્વસનેસ તો હોય ત્યાં. આઈ હોપ બધી હોટલ સારી હોય, એની હોસ્પિટાલિટી, એની સર્વિસ, એની રૂમ સર્વિસ, એની હાઉસકીપિંગ અને ઘણું બધું સારું હોય એવી મારી વિશ છે. અને જ્યાં બી જઈએ હું બધા રિવ્યુઅર્સ આપીશ. છેલ્લા વિડીયોમાં હું 1 by 1 વિડીયો નાખીશ. જેમ કે દપોલી જઈએ છે તો આખા એડીએનું વિડીયો, પછી અહીંયાથી જર્નીનો સ્ટાર્ટથી લઈને ત્યાં રીચ સુધીનો વિડીયો, એવી રીતે આવશે. ડે બાય ડે બધાના વિડીયો આવશે અને લાસ્ટમાં દરેક ખર્ચાની વાત કરીશું, લાસ્ટમાં દરેક આઇટિનરીની વાત કરીશું. તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, શેર કરજો, વિડીયોને કમેન્ટ કરજો. આરસી જો અમારી ઓલ ગિયર્સ, આમાં ગિમ્બલ, પછી ઇયરફોન, પછી ટ્રાયપોડ, આ એક હાથમાં મેં હમણાં ગોરિલા ટ્રાયપોડ પકડ્યું છે, પેન ડ્રાઈવ, પાવર બેંક અને એક્સ્ટ્રા એક માઇક છે બીજું જે જૂનું વાપરતો હતો એનું ઉપરનું પેલું ખોવાઈ ગયું, એ બધું જ આમાં છે. પાણીની બોટલ ને ઘણું બધું છે આમાં. પછી આ જો ખાલી 6-7 દિવસની જર્ની માટે કેટલો બધો સામાન છે, કેમ કે અમે લોકો કશું છોડતા નથી. બધું મારા કોસ્મેટિક્સ, શૂઝ, સેન્ડલ ને ઘણું બધું, ટોવેલ ને ઘણું બધું આમાં હોય છે. અને કોઈ પણ અમે વસ્તુ બાકી નહીં રાખીએ, એટલે કંઈ તકલીફ નહીં પડવી જોઈએ. એવી રીતે અમે પ્રોપર, અમને એટલો એક્સપિરિયન્સ થઈ ગયો છે પેકિંગ કરવામાં કે તમે ગમે ત્યાં નહીં કહો ને, અમે પ્રોપર, અમને એટલું દિમાગમાં બેઠી ગયું છે કે આ વસ્તુ લેવાની. અને અમે લોકો પ્લાન બી બનાવ્યા કે કંઈ છૂટી ગયું હોય તો. જો આ બેગ છે, હજી બીજા ખબર નહીં ક્યાં હજી છે, પણ આટલું મેજર છે. ગાઈઝ આ જો મારા ન્યૂ ક્રોક્સ છે. મેં કાલે મુગલીસરામાં હું 2-3 ટાઈમથી જાઉં છું અને ત્યાં બહુ જ પ્રીમિયમ ક્વોલિટીમાં, બજેટમાં, આ 1000 કંઈક 1100-1150 હતા, 10% લેસ કરીને મને કંઈક 1000 રૂપીસમાં આપ્યા છે. પણ બહુ સુપર ક્વોલિટી ને કલર તો બહુ જ ખતરનાક મસ્ત છે. તો મેં મોન્સૂન માટે, મારી પાસે ઓલરેડી એક ક્રોક્સ છે પણ એ જરાક જૂના થઈ ગયા છે એટલે ચાલે એવા છે. પણ આ જો અહીંયા બી સ્ટ્રેપ છે અને બોથ સાઈડ સ્ટ્રેપ છે. ઓકે, આવા સ્ટેપ એકચ્યુઅલી પછી પાણી લાગ્યા કરે ને અને ખોડ બંધ કરીએ ને તો ખરાબ થઈ જાય. ને હું હવે ટ્રાય કરવાનો છું કે ડાયરેક્ટ પગ જ ઇન્સર્ટ કરી દઉં એન્ડ વારે ઘડે ખોલ બંધ ના કરું. તમે કલર કેટલો મસ્ત છે જો, અને જર્ની માટે તો પરફેક્ટ મારે આ વખતે થઈ જશે. એટલે હું પેલા બીજા એક સેન્ડલને તો એક જ મેં શૂઝ લીધા છે. હોપફુલી આ વખતે 2-3 અલગ અલગ નહીં લીધા, અને ચેલ્સી લીધા અને બીજા કોઈ એક મેં ન્યૂ શૂઝ છે એ બી હું ઉદ્ઘાટન કરીશ એનું. આ બી ન્યૂ છે જર્ની માટે, રિલેક્સ. અને આ ટ્રેક જે મારું ઘણા ટાઈમથી છે, પ્રીમિયમ ઓલ સ્ટ્રીટમાંથી જ લીધેલું. જો અમારી અર્ટિગા કાર આવી ગઈ છે. આ સુજીતભાઈ છે અમારા જર્નીના ડ્રાઈવર હોવાના. જો આ બેગ નવી અર્ટિગામાં કેટલું બૂટ સ્પેસ છે,
બેગ બી મોટી બેગ આવી ગઈ એટલે ઉપર મૂકવાની હાલમાં કંઈ જરૂર પડી નહીં. એમ કે છે ને હા બધો સામાન જો એડજસ્ટ થઈ ગયો. આ પેલી બીજી બેગ આવી ગઈ મેં અહીંયા આગળ રાખેલી છે. તો કે ઉપર મૂકી શકતા હતા પણ અમે લોકોએ વિચાર્યું કે નહીં મૂકવી, ખોટું ટેન્શન નહીં રહી, કંઈક ખાડા એવું આવે ને ઉછળે ને બીજું બધું ને ગાડી પર થોડોક લોડ પડી શકે એમ. પણ તો એની બી મૂકવાની ફેસિલિટી છે. પણ તો બી અહીંયા કિયાન સૂઈ જશે. ફૂલ આખી ખાલી છે. અહીંયા મારી વાઈફને કિયાન આગળ. ઓકે ફ્રેન્ડ્સ, અમે લોકો 11:30 કે પોણા 12ની આસપાસ નીકળેલા હશું. તમે જેમ જોયું કે સુરજીતભાઈ આવ્યા, અમે પેકિંગ કર્યું અને અમે લોકો નીકળી ગયા. ને બસ હમણાં 12:30 વાગ્યામાં જ અમે લોકો અહીંયા ચીખલીની પાસે પણ પહોંચી ગયા છે. અને સુરજીતભાઈ મને લાગતું હતું કે એ ડ્રાઈવર હશે કે કોઈ યુનુસભાઈ કંઈક અરેન્જ કરીને કોઈની ગાડી મોકલી હશે, પણ સુરજીતભાઈ ડ્રાઈવર કમ ઓનર છે આ ગાડીના. એમની ટોટલ 2 ગાડી છે અને એક ગાડી XUV 500 છે જે ડીઝલ છે. એ બી હાલમાં ગઈ છે ટૂર પર અને આજે મારી જર્ની માટે એ આજે આવ્યા. અને આવતાની સાથે પહેલી વાત એટલી સારી લાગી કે અમે લોકો તો કશે પણ નીકળે અમે એડવાઇસ આપીએ છીએ કે પ્રેયર કરીને પ્રભુનું નામ લઈને નીકળો. અને મારા મમ્મીએ પણ પ્રાર્થના કરાવી. અને સુરજીતભાઈએ પણ ગાડી સ્ટાર્ટ કરતા પહેલાં એમણે એમની જે બી જેસ્ટર પ્રમાણે રોજીરોટી પ્રમાણે એમણે જર્ની સ્ટાર્ટ કરી, પ્રભુને નમન કરીને પ્રાર્થના કરીને. જેવો સારી વાત હતી કે એમની રીતે આઈ થિંક રિલિજિયસ ધાર્મિક માં ઇન્વોલ્વ હોય એવું લાગે. અને અમે લોકોએ આટલી બસ થોડીક દરમિયાન ઘણી બધી વાતો એક્સચેન્જ કરી, વાતો શેર કરી, નોલેજ લીધું અબાઉટ કે સ્ટેટ પોલિસી ડ્રાઇવિંગની, આ કારની કેમની છે, કરંટ પ્રાઇસ શું ચાલે છે સ્ટેટ ટુ સ્ટેટ, કેરિયરની પોલિસી શું છે અને CNG ક્યાં ક્યાં મળે છે, અને ઘણી બધી આવી મેચ્યોર વાતો અને નોલેજ શેર કર્યું. મારું ડ્રાઇવિંગ હોય આપણી પર્સનલ ગાડીનું મારી રીતે હોય, પણ આજે પ્રોફેશનલ ડ્રાઇવિંગ કેવી રીતે કેમનું હોય છે, એ લોકોની લાઈફ કેવી હોય છે ડ્રાઈવર્સની, ઓનર્સની, જે કાર ટૂરમાં આપતા હોય ટ્રાવેલ્સ એજન્સીઓની, તે ઘણું બધું જાણવા મળ્યું. અને જે પોતાની ગાડી ફેમિલીમાં ચલાવતા હોય, જેમ કે હું ચલાવતો હોય કે ઘણા બધા તમે લોકો ચલાવતા હશે, તો એવી રીતે ચલાવતા હશે કે એમાં પોતાની ફેમિલીની સેફટીને એના વાઇઝ ઘણી બધી ચિંતા એવી રીતે ચલાવતા. પણ હા, આવી રીતે ટ્રાવેલ એજન્સી પણ ડ્રાઈવર્સને ઓનર્સ આવી રીતે જે કરતા હોય તે બી કસ્ટમર્સની રિસ્પોન્સિબિલિટી પર એવી રીતે ચલાવતા હોય. પણ બહુ ગાડીની કન્ડિશન ઘણી સારી છે, સ્મૂથ છે, ક્લીન છે એન્ડ કમ્ફર્ટેબલ છે. ખાસ કરીને એસી કુલિંગ ખતરનાક સ્મૂથ. આ જે સ્ક્રીન પર આપણે વિડીયો જોવા હોય તો ઘણી સ્મૂથ હમણાં બધી જર્ની જઈ રહેલી છે. હાલાકી જર્ની એટલી બધી કાપી નહીં, પણ એમનું ડ્રાઇવિંગ, એમનું નોલેજ હું ઘણું બધું જોઉં છું. અને બહુ જ ખરેખર કન્ડિશન ગાડીની ઘણી સ્મૂથ છે. અને આફ્ટર જર્ની જ્યારે આપણે કમ્પ્લીટ કરશું ત્યારે યુનિકોર્ન ટ્રાવેલ્સના એટલે યુનિસભાઈની બી ડિટેલ્સ નાખીશ. અને આપણે આમનું બી પર્સનલ છે સુજીતભાઈ ગુપ્તા નામ છે એમનું પણ પર્સનલ છે. તો હું બેઉ ડિટેલ્સ નાખીશ. અને બાય ગ્રેસ ઓફ ગોડ મારી પાસે એવા 3-4 કોન્ટેક્ટ હવે આવી ગયા છે જેથી કરીને હું તમને સારી વસ્તુ શેર કરી શકું કે તમને જો કદી ગાડી કશે જવાનું ઓલ ઇન્ડિયામાં કારથી જવું હોય અને જે તમને મનપસંદ ગાડી જોઈતી હોય એના કોન્ટેક્ટ બી હું ડિસ્ક્રિપ્શનમાં આપીશ. તો તમને લોકોને થાય, કેમ કે કાર લઈને ડ્રાઇવિંગ મતલબ કારથી જવું એ બહુ જ સારી જર્ની. કેમ લાગે? કેમ કે તમે તમારો જેટલો સામાન જોઈએ એટલો લઈ જઈ શકો છો. પ્લસ તમારે સામાન લઈ જવાની કોઈ ઇસ્યુ નહીં હોય કે ટ્રેનમાં તમે જાઓ તો તમે સામાન ઉચકો પડે. આમાં કેવું સેફટી બી હોય અને તમને રોડ્સની કન્ડિશન તમે
ડીપમાં તમે ટ્રાવેલિંગમાં ને સમજી શકો, એક્સપ્લોર કરી શકો કે એકચ્યુઅલમાં ગ્રાઉન્ડ લેવલ પર શું ચાલે છે. ઓકે, તમે રોડ્સ, એ ગલી, એ રસ્તા, એ નેચર એ જોઈ શકો. ફ્લાઇટ લો કે પેલી ટ્રેન લો તો તમને પેલું શું છે કે ખબર નહીં પડે ને અંદરથી શોર્ટકટ થ્રુ જઈ શકાય. એટલે તમે બહુ બધા રસ્તાના વિડીયોઝ એવા નહીં કોઈ યુનિક આવે તો બતાવીશ તમને વિડીયોમાં, કેમ કે આ બધું તમે જોયેલું જ છે. કંઈક નવું આવે તો હું તમને શ્યોર બતાવીશ અને આગળની જર્નીમાં ઓર હજી આવી રીતે ટિપ્સ તમને આપતો રહીશ. ફ્રેન્ડ્સ, તો તમે લોકોએ જોયું કે અમે લોકોએ હમણાં સીએનજી પંપ અમને મળી ગયો અને અમે પુરાવી લીધો. સીએનજી કાર્સમાં આ જ હોય કે તમને જેવું 150-160 કિલોમીટર થાય એટલે તમારે ફૂલ કરાવી લેવું પડે. અને અધર સ્ટેટમાં એટલે કે હવે મહારાષ્ટ્ર જઈએ ત્યાં તો ઓપોર્ચ્યુનિટી એટલી હોતી નથી, એટલે શોધીને જવું પડે અને ભીડ પણ હોય. અને ઓબ્વિયસલી હમણાં આટલા ક્રાઇસિસ ચાલે છે એટલે ઠીકઠાક ભીડ હતી, વારો તો આવી ગયેલો હતો અને કંઈક 525 સમથિંગમાં કંઈક ફૂલ બી થઈ ગયું. એન્ડ એના પછી અમે બોર્ડરનો લાસ્ટ પેટ્રોલ પંપ પર અમે પેટ્રોલ પણ રિફિલ કરાવી લીધું, જે લગભગ 1500 રૂપિયાની અરેન્જ અંદરમાં કરાવેલી હતું. એ બી મેં એમને સુરજીતભાઈને કેશમાં અમે પુરાવી દીધું. 2000 એમને ટોલના આપી દીધા. એન્ડ આવું કરતાં જે અમાઉન્ટ ડિસ્કસ થઈ છે જેટલા કિલોમીટર્સમાં આટલા રૂપિયા હમણાં હાલમાં એડ બી થઈ ગયા. પણ અને તમે જો કે આ જેમ જેટલું હું નજીક બેઠો છું ડ્રાઈવરની બાજુમાં, એટલે એ લોકોની અઘરું છે, રિસ્પોન્સિબિલિટીવાળી લાઈફ છે અને બહુ મહેનતવાળું કામ છે. ઓબ્વિયસલી રાત્રે જાગવું એન્ડ આટલા હાઈ બીમવાળી લાઇટો પડે ને સજાગ રહેવું અને પોતાની અક્કલની સૂઝબૂઝ લગાવીને કાર ચલાવી, એક આ ઘણી અઘરી જોબ છે. અને તમે આ જુઓ કે દરેક ખૂણામાં લોકો ડિફરન્ટ પ્રકારની જોબ કરે છે, પોતાનું મહેનત કરે છે ગુજરાન ચલાવે. તો આ બી એક ટફ અને બહુ જવાબદારીવાળી જોબ છે, જે ઘણી મહેનતથી આટલા દૂર એરિયાસમાં જવું અને કોઈ ટુરિસ્ટને, કોઈ કસ્ટમર્સને લઈ જવા, સાચવીને લાવવા. એન્ડ ઓબ્વિયસલી આ સૌથી અઘરી રોડ ટ્રીપ હોય, કેમકે રોડ પર એક્સિડન્ટ્સ સૌથી વધારે થાય. સૌથી હાઈ એક્સિડન્ટ સૌથી ઓછા કઈ ટ્રાવેલના માધ્યમ કેટલા હોય? આપણે બસ હોય, ટ્રેન હોય, કાર હોય, ફ્લાઇટ હોય કે પછી શિપ હોય. પણ એવું રિસર્ચમાં એવું કહેવામાં આવે છે કે સૌથી સેફ જર્ની ફ્લાઇટની હોય છે, પણ એટલી જ કોસ્ટલી બી હોય છે. પણ હવે એટલે કઈ બી વસ્તુ સેફ તો નહીં, કઈ ગમે ત્યારે કંઈ નહીં કહેવાય, પણ એમ એક રીતે ડ્રાઈવરની જોબ બી ઘણી અઘરી છે. અને એટલે જ કહું કે કોઈ જો તમારી બહુ લોંગ જર્ની થવાની હોય, તમે રાત્રે નીકળવાની ટ્રાય કરો અને કિલોમીટર્સ અને અવર્સ જોઈ લો ડેસ્ટિનેશન કે કેટલા છે. રાત્રે નીકળવું એટલું સારું હોય કે ઠંડો માહોલ મળે, ટ્રાફિક ઓછું મળે, રોડ ક્લીન હોય, એટલું ટ્રાફિક હોય નહીં અને તમારી કારને પણ ઠંડક મળી રહે. જેમ પછી તડકામાં નીકળો, એવા ટાઈમમાં નીકળો તો કાર બી હીટ વધારે પકડે, એસીનું કુલિંગ એટલું ફાસ્ટ આવે નહીં જેટલું રાત્રે તમને કમ્પેર ટુ રાત્રે આવે. ને રાતની જર્ની તો મોસ્ટલી સ્મૂથ હોય કે તમે સૂઈ શકો, તમે રિલેક્સ રીતે તમારા ડેસ્ટિનેશન પર પછી સવારે પહોંચી શકો. તો આવું જ છે કે જેમ આવતું જશે 150-160 કિલોમીટર જેવા થતા હશે એમ સીએનજી પુરાવવું પડશે. પણ સુરજીતભાઈએ કીધું મને કે ઘણા સ્ટેટમાં તો અવેલેબલ પણ નથી, છે બી નહીં સીએનજીના પંપ. જેમ કે એમપીમાં છે કે પછી એમપીમાં નથી, મહારાષ્ટ્રમાં બી રેર કેસમાં હોય છે, રાજસ્થાનમાં એવા નથી હોતા અને બીજે ઘણા બધા. ઓબ્વિયસલી કેમ કે નેચરલ ગેસનું ઉત્પાદન થયું જ નહીં એ જગા પર અને કોસ્ટલી બી હોય પાછળ. અહીંયા કદાચ ચાલતો હોય 85-90 રૂપિયા ભાવ ચાલતો હોય, અહીંયા આપણા સુરતમાં, ગુજરાતમાં તો ત્યાં કંઈક 100 ઉપર ભાવ ચાલે છે, 105-110 ઉપર એવો બધો. અને સીએનજી એન્ડ ડીઝલની કમ્પેરમાં ભાવમાં હવે કંઈ ખાસ ફરક રહ્યો નથી. એટલે ડીઝલ
સમજો કે 92 રૂપિયા સમથિંગ હશે, અને આ છે તે બી 85-86 રૂપિયા પડે છે. એટલે તમે લોકો કદાચ વિચાર થવો કાર લેવાનો, બાય કરવાનો કે સીએનજી સસ્તું પડતું હશે, તો એવું નથી. રેગ્યુલર ચલાવવાળાને કદાચ સસ્તું પડતું હશે કે કંઈક સિમિલર જ થાય એટ ધી એન્ડ. ડીઝલ ને પેટ્રોલ ગાડીમાં કેવું હોય કે તમે એક વખત ફૂલ કરાવી, ટેન્ક ફૂલ કરાવી, 2,500, 3,000, 4,000 વોટેવર જેવી કેપેસિટી, તો પછી તમે લોકોને કેટલા કિલોમીટર સુધી એનું જોવું નહીં પડે એમ. ગાઈસ, ચા પીવાની ઈચ્છા થયેલી અને હમણાં અમે આવી ગયા છે હોટલ અહુરામાં. હોટલ અહુરામાં મારે ઘણા ટાઈમથી આવું હતું, કેમ કે અહીંયા બાઇકર્સ બહુ બધા આવે. પારસીની રેસ્ટોરન્ટ છે, હોટલ છે. અહીંયા તમારે કંઈ શોપિંગ કરવી હોય તો પણ કરી શકો. એન્ડ બીજું એ કે અહીંયા પારસી કુઝીન એન્ડ બધું બહુ સરસ મળે અને બહુ ફેમસ સ્પોટ છે. કદી વિચારેલું નહીં, પણ હમણાં રાત્રે ચા પીવાની ઈચ્છા થઈ અને આ સુજીતભાઈ અહીંયા ઊભી રાખી, કેમ કે પહેલાંના 2-3 પ્લેસ હતા તે બંધ બી હતા અને ઠીક ત્યાં નથી પીવી મારે, પણ અહીંયા આવ્યા અને આ મોકો મળ્યો. પણ આવી રીતે વિચારેલું નહીં કે આવવાનું થશે. પણ શાંતિ લાગે છે, બહુ ઠંડો એટમોસ્ફિયર હમણાં છે બહાર બી, અને કારમાં તો એસી સુપર આવે છે. જો આ ચા મંગાવી લીધી છે, આ ઓરા છે. ઓકે, સુજીતભાઈ કે આવ્યા છો તો અહીંયા મસ્કાબન ટ્રાય કરી લો. એટલે મારું તો ફેવરેટ છે. ચામાં હવે બોળીને કે બહુ તામઝામ નહીં, બસ સિમ્પલ પ્યોર સોફ્ટ બન. એમનું પોતાના મેન્યુફેક્ચર જ હોય અને અમૂલ બટર. ને આવી જર્નીમાં મજા આવી જાય. સોલ્ટી બટરનો ટેસ્ટ એન્ડ બસ બન, ઓવર સ્વીટ નહીં. જો રાત્રે કંઈક આવી દેખાય છે હોટલ અહુરા. લેફ્ટ સાઈડ પર અહીંયા છે ને તમે મસાલાસ ને બેકરી પ્રોડક્ટ્સ લઈ શકો છો, અને અહીંયા બાર એન્ડ રેસ્ટોરન્ટ્સ બી છે. તે રાત્રે બંધ હોય, સવારે ફર્સ્ટ ફ્લોર પર તમે ત્યાં આલ્કોહોલ લવર્સ હોય તેના માટે વાંધો નહીં. બોર્ડર લાઇન પર આ બધા બાર એન્ડ રેસ્ટોરન્ટ સ્ટાર્ટ થઈ જાય મહારાષ્ટ્રમાં એન્ટર થતા રાત્રે. જો બહુ ફેમસ સ્પોટ છે. બાઇકર જે હોય, બાઇકર્સ તે લોકો આવે અહીંયા, કીમા પાઉં ને બધું ખાય. મને એમ કે કારમાં આરામ કરતા હશે. આ તો રીમી તો મસાલા લેવાઈ ગઈ. ચલો લે હાઈસ, જોવા મળી ગયું. જો મેં તમને કીધેલું ને, મસાલા પારસી બહુ ફેમસ અહીંયા. જો આ મસાલા ખાવાનામાં નાખ્યો છે ને, બહુ મસ્ત ટેસ્ટ આવે. મેં બધું મેં તમને કીધું ને, બેકરી પ્રોડક્ટ્સ, કાજુ નાન ખટાઈ, ઓટ્સ વોલનટ બી છે, કૂકીસ ને જે એ લોકોની ઓથેન્ટિક જે નીવ છે પારસીસની, અને બેકરી પ્રોડક્ટ્સ એ લોકોથી સારી કોણ બનાવે. ઉદવાડામાં બી બહુ મસ્ત ટેસ્ટ હતો. ક્વોલિટી પ્રીમિયમ બધી, થોડીક હાઈ થોડીક કોસ્ટલી હોઈ શકે, પણ બહુ જ પ્રીમિયમ બનાવે. એ લોકોની મહારત છે બેકરી પ્રોડક્ટ્સમાં. આ મસાલા, ચિયા સીડ્સ. મેં વિચાર્યું કે રિટર્ન જર્ની જ્યારે કરશું ત્યારે અહીંયા આંટો મારશું, પણ ચલો
મેં રીને કીધું કે અહીંયા ઊભા રહેલા છે તો જરા ઉતરીને જોઈ લે. કીધી કે કિયાન ઊંઘે છે એટલે કિયાના જાગી ગઈ છે એટલે જોઈ લે છે, આંટો મારી લે કેવું છે. ચોવીસ કલાક આ સ્ટોર ઓપન આવ્યો, 24 કલાક સવારથી લઈને રાત સુધી, નો પ્રોબ્લેમ. જેટલા બી અહીંયા ફ્રેશન અપ થવા આવતા હોય ને એ લોકો અહીંયા લઈ લે. 3 મસાલા લીધા, 250 રૂપીસનો. આ ખજાનો જો અહીંયા છે ગાઈઝ. 255 નો બિલ થયું, પણ 250 જ લીધા અને એની સાથે હેલી આપે છે. તો હવે નીકળીએ, પાછી જર્ની કન્ટિન્યુ કરીએ, કેમ કે આમને આમ તો પછી ક્યારે પહોંચી રહેશું. એક વસ્તુ તમને બતાવવાની રહી ગઈ ગાઈઝ. જો આ એન્ટિક વોચ છે, સાયકલના ફોર્મમાં એ લોકોએ ઇનોવેશન કરેલું છે. ગાઈઝ આ છે ફાઉન્ટેન હોટલ, બહુ ફેમસ છે સ્પોટ બોમ્બેમાં ઓફિશિયલ એન્ટર કરવા માટે અને ચા પીવા માટે. અહીં ચા બહુ મસ્ત હોય, પણ અમે નહીં પીવાના, ઓલરેડી અમે ફ્રેશ જ છે. તો ફ્રેન્ડ્સ, ફાઉન્ટેનથી લેફ્ટ લેતા જ આ ઘરથી જ મેં જોઈને નીકળેલો, ત્યારે ટ્રાફિક ત્યારે બી શો કરતો જ હતો એન્ડ 19 મિનિટ્સનો ટ્રાફિક છે અને હજી બી જર્ની છે 241 કિલોમીટર્સ બાકી. લગભગ 11 થી 12 વાગે પહોંચવાની અંદાજે હજી રોકવાનું થશે અને 6-6.5 કલાકની જર્ની હજી બાકી છે. આ ટ્રાફિક છે. ફાઉન્ટેનથી લેફ્ટ લેતા જ કોઈ વાર મળે, કોઈ વાર નહીં મળે, પણ મોસ્ટલી બધાને આ મળે છે. ટ્રાફિક છે તો ત્યાં સુધી વિચાર્યું કે તમારા લોકો સાથે થોડીક ડિસ્કસ કરી લઉં કે તમને લોકોને ખબર જ છે કે હમણાં આપણા ઇન્ડિયામાં કેવા હાલાત ચાલે છે. જેમ કે આપણે ગેસની શોર્ટેજ, એટલે રાંધવાના ગેસની શોર્ટેજ હોય કે પછી ટ્રાવેલિંગ પર હમણાં ના પાડ્યું આપણા પ્રાઇમ મિનિસ્ટરે, એન્ડ આપણે પેટ્રોલ ને એ બધાની અછત હોય, ડીઝલ, પેટ્રોલ, સીએનજી ને એ બધી લાઈનો, અને એ બધું એડવાન્સમાં આપણે બધું પ્રિપેર રહેવું પડતું હોય છે કે લિક્વિડ કેશ અને ઘણું બધું. હમણાં બી તમને અગર વાત કરું તો લાસ્ટ રિસેન્ટ જે એક સીએનજી પંપ ને પેટ્રોલ પંપ ઉભા રહ્યા તો રાત્રે આફ્ટર 12 PM કે રાતના મોડી રાત પછી એ લોકો ના કાર્ડ એક્સેપ્ટ કરતા હતા, ના QR કોડથી એક્સેપ્ટ કરતા હતા, ના ગૂગલ પે, ના કંઈ પણ, ખાલી કેશ એક્સેપ્ટ કરતા હતા. તો ઘણું બધું તમારે ટ્રાવેલ કરતા હોય તો પ્લાન બી, પ્લાન સી એ બધા એડવાન્સમાં બીજા તમારી પાસે પ્લાન સાથે, તૈયારી સાથે તમારે હોવું જોઈએ. પણ આ બધું સાઈડ પર બી રાખીએ તો એનો મતલબ એવું નથી કે આપણે ટ્રાવેલિંગ રોકી દેવું જોઈએ. ટ્રાવેલ કદી રોકતું નથી અને ટ્રાવેલ કરવાવાળા કોઈ પણ આવી બધી પ્રોબ્લેમ્સથી આવવાથી પણ ટેન્શનમાં પણ ટ્રાવેલ કરતા રહેતા હોય છે. સુરજીતભાઈ સાથે મેં એ જ વાત કરી કે ખાલી 1-2 મંથની સમજો કે માર્ચ એપ્રિલ સિઝન ડાઉન હોય, બાકી ફરવાનું લોકો ચાલુ જ રાખતા હોય છે. ફરવાવાળા લોકો, ઘણા લોકો ડરીને ઘરે બેસી રહેતા હોય છે કે ઘણું બધું ઓવર થિંક કરીને પોતાની જર્ની સ્ટાર્ટ બી ન કરે, ને પ્લાન કરે, ને કંઈ કરે, અને એમને એમ
પછી દિવસ વેસ્ટ થઈ જાય, કાં તો એ લોકોનું પછી વેકેશન ને કે જે બી રજાના દિવસ હોય તો પૂરું થઈ જાય. એટલે જ હું કહું છું કે તમે તમારો પરિવાર જેટલા બી ઓછા લોકો હોય અને જે બી તમારો પરિવાર, બસ ખાલી પ્લાન કરો અને નીકળી જાઓ. કેમ કે આ જ એજ છે, આ જે ઉંમર છે અને જે ઘણું બધું જોવાનું હજી લાઈફમાં જે સમજવાનું છે, શીખવાનું છે બાકી છે. તો આવી બીજી ચિંતા કર્યા વગર જો તમે લોકો ફરવા માટે એક ઠાનીને નિશ્ચય કરીને નીકળો તો વધારે સારું પડે. બહુ બધી પ્રોબ્લેમ્સ આવી 2020થી, કોરોના આવ્યો, પણ તો પણ લોકોએ એક્સપ્લોર કરવાનું છોડ્યું નહીં. ઘણી બધી પ્રોબ્લેમ્સ આવી પણ લોકોએ છોડ્યું નહીં. તો ઘણું બધું છે. અને જેમ તમે બોમ્બે ને એ બધે એન્ટર કરો ને એટલે તમને માઉન્ટેન્સ અને મોટી બિલ્ડિંગ્સ ને એ બધું આમ એક અલગ જ ફીલ ખબર પડી જાય કે તમે એક બોમ્બેમાં એન્ટર થઈ ગયા છો. તમને એક જગા પર માઉન્ટેન્સ બી દેખાશે તો તમને ટ્રાફિક બી દેખાશે અને તમને એક મેટ્રો વાઇબ દેખાશે અને મોટી બિલ્ડિંગ્સ એ પણ દેખાશે, પણ એક સાઈડમાં એક નેચર, એક માઉન્ટેન એ બી તમને સાથે સાથે દેખાશે. મેં તમને કીધું ને, આ બોમ્બેમાં આવો ને એટલે આવી મોટી મોટી બિલ્ડિંગ્સ ને તમને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગજબ લેવલના તમને જોવા મળશે. તમને એમ લાગશે કે ઓહો હો હો, કેટલી ડ્રીમ સિટી દરેકની હશે. પણ એકચ્યુઅલમાં રીવાવાળા રહે છે અને ઘણા મને એવા લોકો મળ્યા, એવા ઘણા લોકો મને મળ્યા કે જે કે અમે કંટાળી ગયા છે એટલે અમે સુરત શિફ્ટ થઈ ગયા. કેમ કે સુરત એક વચ્ચેનું સિટી, બહુ રશ નહીં ને બહુ ઘાય નહીં બધાને, એમ મતલબ શાંતિવાળું સિટી. એવા કેટલાય લોકો વલસાડ શિફ્ટ થઈ ગયા બોમ્બેથી ભાગીને. કેમ કે અહીંયા તમને જેટલું લાગે ને કે આટલું બધું કેટલું અહીંયા તો સારું હશે, પણ એવું છે નહીં. અહીંયા અમીર જ થઈ રહ્યો છે ને ગરીબ તો હજી બી ગરીબ જ છે. અહીંયા જે ડેવલપ એરિયા છે તે બહુ જ તમને હાઈફાઈ મેટ્રો ફોરેન જેવા વાઇબ લાગશે, પણ જે ગંદકીવાળા એરિયા છે, જે સ્લમ છે ને એ બધું તો છે જ હજી બી. અહીંયા તમને જો ઓપોર્ચ્યુનિટી જોબની અને સ્ટડીની અને બીજી ઘણી બધી તમને રહેશે એવું નથી, પણ એ જ રીતે અહીંયાનું એક્યુઆઈ, જે હવામાન ખરાબ, શ્વાસ લેવામાં તકલીફ કેમ કે પ્રદૂષિત હવા, અને બીજું શું છે કે એટલી ગીચ વસ્તી, કેમ કે 2 થી 3 કરોડ પબ્લિક ખાલી બોમ્બેમાં જ છે. તમે વિચારી શકો કે કેટલું મોટું છે. હા, કનેક્ટિવિટી, તમે લોકલ ટ્રેન્સ ના છે, પણ એમાં જે મરવાના કિસ્સા અને હા સેફટી વાઇઝ પણ સારું, પણ પાણીની અછત અને ક્વોલિટી ઓફ પાણીની પ્રોબ્લેમ, બીજી ઘણી બધી પ્રોબ્લેમ. પણ એવું સારામાં ઘણી બધી આ તમે મોંઘવારી ખતરનાક નેક્સ્ટ લેવલ. જેટલું તમે કમાઓ ને એટલું એનાથી વધારે સ્પેન્ડ તમારો અહીંયા થાય છે. દર શનિ રવિ તમને એમ થાય કે આ કચકાટમાંથી હું નીકળીને કશેક ભાગું, કશેક ફરવા જતો રહું, એવું બધું થાય. એટલે મોંઘવારી તમને એટલી જ મોંઘવારી અહીંયા છે, બરાબર. બાકી તમને ઘડાવવું હોય, જો તમે યંગ એજમાં તમે ઘર છોડી દીધું હોય કે પછી કોઈ ઓપોર્ચ્યુનિટીની તલાશમાં જાઓ તો પછી આ સિટી તમને ઘણું શીખવી શકે એવું છે. તો પણ આપણને સુરતવાસીઓને શાંતિ જ ગમે. અને છેલ્લે એક સર્ટન એજમાં તમે આવીને તમને એમ થશે કે લાઈફમાં શાંતિ જ જોઈએ, બીજું કંઈ જોઈએ નહીં. બસ એક પરિવાર જોઈએ, શાંતિ જોઈએ અને પ્રભુ સાથેનો કનેક્શન જોઈએ. બસ આટલું જ મેટર કરે છે લાઈફમાં. હા, બીજી વાત યાદ આવી કે ઘણી વખત એવું થાય કે ફરવાનું મન થાય કે ચલો બોમ્બે ફરી આવીએ, શોપિંગ કરી આવીએ. કેમ કે શોપિંગની ઘણા માર્કેટ્સ છે અહીંયા. જે પહેલાં ફેશન ઇન્ડસ્ટ્રી અહીંયા કેટલી બધી છે, બોલિવૂડ છે અને ઘણું બધું અહીંયાથી ઇન્સ્પાયર થઈને બધા આખા ઇન્ડિયામાં ફેલાતું હોય. સ્પેશિયલી વલસાડ હોય કે પછી અમારા સુરતમાં, કે અહીંયા સૌથી પહેલાં જે ફેશન આવે તે પછી આપણા ત્યાં આવતી હોય છે. પણ હવે સુરતમાં બી એ જ પ્રાઇસમાં મળતા હોય તો અહીંયા હવે શું કામ આવે? સુરતમાં બી એટલી જ ફેશન ઇન્ડસ્ટ્રી, ફેશનનું કેટલું બધું છે. પણ અહીંયા ઘણી વખત એવું થાય કે ચલો બોમ્બે ફરવા જઈએ, પણ અહીંયા આવીએ તો એમ જ થાય કે ગાડી મૂકવાનો પ્રોબ્લેમ, પાર્કિંગનો પ્રોબ્લેમ, એટલી બધી ટ્રાફિક અને એ પાર્કિંગ્સના પૈસા, પછી હું શું કહેવાય, એકથી એક જગ્યાએ જવા માટે એટલું દૂર બધું, અને એ પોસિબલ થઈ જ નહીં રહેલો. જેવું બી અહીંયા જગ્યાનું વિચારીએ ને એમ થાય કે અરે યાર
ક્યાં ત્યાં જવાનું, એના કરતાં થોડાક પૈસા આપીને આપણે ત્યાં શોપિંગ કરી લો, એવું વસ્તુ થાય. પણ જે સોલો આવે છે અને પછી કાં તો બોયઝ ટ્રીપ કરતા હોય, કાં તો પછી કોઈ કપલ આવતું હોય ખાલી, તો એ પછી એ રીતે પ્લાન કરીને આવે અને એ રીતે પછી કોઈ, કેમ કે સુજીતભાઈ હમણાં કીધું એમના એક્સપિરિયન્સ શેર કરે, કેમ કે એ તો એરપોર્ટ આવતા રહેતા હોય, કોઈને ડ્રોપ કરવા આવતા રહેતા હોય, કે બાથરૂમ બી લાગ્યું ને વોશરૂમ લાગ્યું હોય, 1 નંબર હોય કે 2 નંબર હોય, કંઈ બી હોય, તો એના માટે પણ અહીંયા જગ્યા નથી મળતી. પેટ્રોલ પંપ વાળા પોતાનું લોક કરીને રાખે છે, એવી સ્ટોરી શેર કરી. અર્જન્ટમાં તમને જવું હોય તો કોઈકને ખબર હોય તો જઈ શકે, પણ એટલી હોસ્પિટેબલ લોકો નથી, હોસ્પિટાલિટી એવી છે નહીં, અને પબ્લિક જ એટલું બધું છે. મેં તમને કીધું ને 2 થી 3 કરોડ પબ્લિક છે, એટલું મોટું છે બોમ્બે, એટલું મોટું છે. અને એ લોકો પાસે પાણીની શોર્ટેજ કહી લો કે પછી એટલા મેન પાવર કહી લો, એ બહુ જ ઇસ્યુ છે. એટલે તમારે બહુ સાવચેતીથી અહીંયા રહેવું પડે, આવવું પડે, કેમ કે ઠગ લોકો બી વધારે કરે. તમારે એ રીતે પછી બહુ સ્માર્ટલી અહીંયા બહુ ફૂકીને કદમ રાખવો પડે. સુજીતભાઈ ગયા છે ચા પીવા. મન તો બહુ થાય છે અહીંયા ચા પી લો, કેમ કે સ્પેશલી પેલી લસ્સી છે કે ફાલુદો કે કોલ્ડ ડ્રિંક ખબર નહીં, ચા મસ્ત હશે, મસ્કાવન, કુલ્હડ ચા, મલાઈ ચા અને જાત જાતની લેમન ટી ને. પહેલો વરસાદ જોવા મળ્યો જો આ સિઝનનો, એક્સપેક્ટેડ બોમ્બેમાં જ થઈ શકતો હતો. જોતો કરી તમે લોકોએ જોયું કે જે આપણે બોમ્બેના રસ્તાઓ એટલે ત્યાંની વાત કરી, આપણે એક ઓર સીએનજી પંપ પર ગેસનો બાટલો ફૂલ કરાયો અને જે લગભગ 502 રૂપિયાની અરાઉન્ડ હતો, અને બોમ્બેના વિશે વાત કરી, અને ત્યાં ટ્રાફિક ને એ બધું હતું, અને બહુ એટમોસ્ફિયર બી ઘણું પ્રદૂષિત હતું. પછી અચાનક જ નવી મુંબઈ સ્ટાર્ટ થઈ ગઈ, અને સ્ટાર્ટ થતાં તમને જે ટ્રાન્ઝિશન, જે ચેન્જ જોવા મળે ને, મતલબ એટલી ચોખ્ખાઈ, સિમેન્ટના રસ્તા, કમર્શિયલ બિલ્ડિંગ્સ, જોરદાર ફ્લેટ, અને બધું એકદમ ચકચકાટ, ચોખ્ખું, નવું ને આમ તમને લાગે કે કશે કોઈ ફોરેન કન્ટ્રીમાં તમે ફરતા હો. કેટલા સ્ટાન્ડર્ડ રસ્તાની હાલત હતી, બહુ જ મસ્ત હતું બધું, ડેવલપમેન્ટ ને બધું. ને નવી મુંબઈની જે म्यूनसिपल कॉर्पोरेशन ने जो भी ये रोड पे जाने के लिए मारे थे रोड आएगा જે નવી મુંબઈની મ્યુનિસિપલ કોર્પોરેશનની બિલ્ડિંગનું આર્કિટેક્ચર તમે જુઓ તો જાણે કે કોઈ રૂમના કોઈ એમાં મહેલમાં આવી ગયું આમ હતું, અને બહુ જ મસ્ત હતું. મતલબ જે તમે લોકો આ વિડીયોમાં જોયો હશે સિનિક વ્યૂઝ, જે તડકો પડતો હતો હોર્ડિંગ્સ પર, બિલ્ડિંગ્સ પર અને રસ્તાઓ પર, સનરાઈઝનો બહુ જ જોવાલાયક હતો ખરેખર. જે લાઈવ બેસીને જોવાની જે મજા છે ને, જે અને તમે લોકો આ રૂટથી પસાર થાઓ ને, જે પૂનાનો લઈ લો કે પછી મહાબળેશ્વર લઈ લો કે કંઈ બી લઈ લો, મતલબ જે રસ્તાની મજા માણવાની જે મજા છે ને,
તે બહુ જ જબરજસ્ત આ જે એક્સપિરિયન્સ છે. અને જે હાલમાં જઈ રહ્યા છે અમે જર્ની પર, તે અચાનક પછી હિલ્સ ને આ બધું ઘાટી ને ચઢાણ ઉતરાણ અને નેચરથી ભરપૂર ચાલુ થઈ ગયું. ફ્રેન્ડ્સ, અમે લોકો હમણાં નેશનલ હાઈવે નંબર 66 પર છે અને એ થોડા ઘાટીનો તમે વિડીયો જો એ રોડથી લઈને પછી હમણાં નેશનલ હાઈવે નંબર 66 પર એટલા અનનેસેસરી અને અનવોન્ટેડ બમ્પર આવતા હતા, બરાબર. અને એટલા બમ્પ્સ હતા કે એના પર કલર બી નહીં હતો કે આપણે દેખાય ને, એટલે રોડના કલરથી આખો મેચ થાય ને એટલે અનવિઝિબલ. અને રાત્રે તો ખબર નહીં શું થતું હશે, એટલે તમે ગપાગપ સ્પીડમાં આટલા સારા રસ્તા પર ચલાવવાની અને કશે પહોંચવાની ઇમરજન્સીમાં ને એવી રીતે કદાચ ચલાવી હોય અને અચાનક ઉછળીને તમારે એક્સિડન્ટ થઈ શકે એટલા ડેન્જર બમ્પ હતા. તો સંભાળીને આવું, બને ત્યાં સુધી સજાગ રહેવું, સ્લો ચલાવી, ઠીકઠાક સ્પીડ પર ચલાવી. અને તંત્રને એટલી જ વિનંતી કે વહેલી તકે હવે નેશનલ હાઈવે પર થોડા બમ્પ હોય, બરાબર. તમે ટોલના પૈસા બી ચાર્જ કરો છો અને પાછા ટર્નિંગ પોઈન્ટ્સ પર બી તમે બમ્પ રાખો છો. આ માની લીધું કે ચલો આજુબાજુ કંઈક એક બે રસ્તા આવતા હોય કે ગલી પડતી હોય ને એ લોકોએ રસ્તો ક્રોસ કરવાનો હોય, તો એનો મતલબ એવું થોડું છે કે તમે બમ્પ રાખો. નેશનલ હાઈવેનો મતલબ છે કે તમે ફ્રી વેઝ હોય, એટલે તમે ફ્રીલી તમે ડ્રાઈવ કરી શકો વિધાઉટ એની કોઈ આવું અટકણરૂપ કંઈ પણ મૂકી શકો. તો તંત્રને વિનંતી છે કે ક્યાં તો એને પેન્ટ કરો, ક્યાં તો કાઢી જ નાખો અને થોડું ધ્યાન આપો. નાસ્તો કરવા માટે અમે આ એક જગ્યાએ ઊભા રહી ગયા છે. અહીંયા મેંદુ વડા, ઇડલી સંભાર, વડાપાઉં, બટાકા પૌવા બધું ફ્રેશ ગરમા ગરમ મળે છે જોઈ. અને બીજા કોઈ બહુ સ્કોપ નથી રસ્તામાં, મેં જે તમને કીધું તેમ. એટલે જ્યાં તમને મળે ને ત્યાં તમારે ખાઈ લેવાનું, બહુ સ્કોપ નથી રસ્તામાં ખાવાનો એટલો ખાસ. લોકેશન બી એટલું સરસ છે. એક વડાપાઉં ચા અમે મંગાવી લીધી છે. ફર્સ્ટ વડાપાઉં મહારાષ્ટ્રનું. મારી પાછળ તમે જોવો છો ત્યાં અમે હમણાં નાસ્તો કર્યો. બિલ આવ્યું 150, જેમાં એક કાંદા પોવા હતા, 2 ચા હતી, તંદૂરી ચા, પેલા આપણે માટીના કપમાં આપે તે, પછી એક વડાપાઉં, એક થમ્સઅપ લીધી અને બીજું શું લીધું, હા એક મેંદુ વડા લીધું કિયાન માટે પાર્સલ, ઓકે. અને એની સાથે કોઈ ચટણીઓ લીધું ને 150 બિલ આવ્યું. બિલ તો ઠીકઠાક જ હતું, પણ નાસ્તામાં કંઈ મજા નહીં આવી. બાલાજી ઢોસા સ્નેક્સ નામની આ અહીંયા શોપ છે, જે પર સરાઉન્ડિંગ એનો વ્યૂ બહુ સરસ છે. નાસ્તો કંઈ મજા નહીં આવી. આવા ટાઈમમાં યાદ આવે કે આપણું સુરત, આપણું ગુજરાત બહુ યાદ આવે. ઠેર ઠેર તમને ગાંઠિયા, તમને ઈદડા, પાટુડી, સમોસા, પછી ફાફડા, જલેબી, લોચો, ખમણ, જાતનું જગ્યા મળે. ને અહીંયા પહેલો વડાપાઉં મહારાષ્ટ્રનો ફેલ વડાપાઉં હું કહીશ, કેમ કે અત્યાર સુધી દરેક જગ્યાએ વડાપાઉં ખાધા બહુ જ સારા હતા અને મેં વખાણ બી કર્યા, મેં એની રીલ બી બનાવી, મેં એના વિડીયો બનાવ્યા. હું ફેન છું વડાપાઉંનો, પણ અહીંયાનો વડાપાઉં ફેલ વડાપાઉં હતો. એટલો ગરમ બી હતો, ઠંડો હતો. એની સાથે મરચાં બી હતા, મરચાં ચલો આપી નહીં આપે ઠીક છે. કાંદા પૌવા એકદમ ઠંડા હતા, ચા ઠીક હતી, સ્લાઇડ મીઠી લાગી મને, મારી વાઈફને ગમી પણ મને નહીં ગમી. અને બીજું શું કહું, મેંદુ વડા તો ચાખ્યું નહીં. મેંદુ વડા હોય ઠીક હોય નહીં હોય ખબર નહીં, કેમ કે એ તો ઠંડુ જ થઈ ગયું છે ઓબ્વિયસલી. એટલે ઠીક હતી. આ બહુ રેર કેસમાં આવવું હોય તો આવજો, બહુ ઇમરજન્સી લાગી હોય તો આવજો, ઠીક છે, ચાલે. હા જો ને આગળ ખાલી
તો ફ્રેન્ડ્સ ફાઇનલી અમે દપોલીમાં પહોંચી ગયા છે. રાત્રે લગભગ 11:30 પોણા 12 નીકળેલા હતા અને હાલમાં હમણાં 18 મિનિટ બાકી બતાવે છે અમારી હોટલમાં જ્યાં અમે રિઝર્વેશન કરાવેલું છે. અહીંયા એક પેલો ખલ ને એ ઓથેન્ટિક મળે છે તે માટે મારી વાઈફ અહીંયા ઊભી રહી છે હમણાં લેવા માટે, એટલે અમે ઊભા રહ્યા છે. અને રસ્તાની વાત શું કરું તમને, એકદમ જંગલના વચ્ચોવચ્ચ બધા ઢલાન ચઢાન અને કંઈ તમને ખાવા પીવાનો એટલો ઓપ્શન નહીં મળે. અમુક ગામ આવે ત્યારે તમને કંઈક વસ્તુ મળે, પણ તમને અને તમારી ગાડી ટકાટક હોવી જોઈએ અને સ્લોલી તમે ચલાવો સારું છે. કેમ કે કોઈ ગામના ત્યાંથી લોકો પસાર થઈ રહ્યા હોય કે પછી અમુક રસ્તો ખરાબ છે, પુલ બને છે અમુક 1-2 થોડીક 5-10 કિલોમીટર સુધીનો એક રસ્તો ખરાબ છે જ્યાં લાલ માટી જ ઉડતી હતી. વચ્ચેનો રસ્તો સિંગલ પટ્ટીનો બને છે. અને હવે જોઈએ અહીંયા પહોંચ્યા પછી અમે પહેલાં વિચાર્યું છે કે રેસ્ટ જ કરીએ. હમણાં ખાસ એટલી કોઈ ભૂખ નથી લાગી, પણ રેસ્ટ કરશું જઈને પહેલાં, અને પછી 3:30 પોણા 4 અહીંયાના 2-3 એટ્રેક્શન છે તે ફરીને પછી બતાવું તમને. પણ જ્યારે હું હોટલ પર રીચ કરીશ ત્યારે આજના વિડીયોને હું સમાપ્ત કરીશ અને એ વિડીયો હું અપલોડ કરીશ, એ તમે જોજો. અને પછી અહીંયાથી જે જર્ની દપોલીમાં જે એટ્રેક્શન ફરવા જવાના હશું તેનો હું વિડીયો અલગથી પોસ્ટ કરીશ. તો જે સિનરી હતી બહુ જ સરસ, એકદમ નેચરલ સિનરી વ્યૂઝ હતા. એ બહુ સારો રસ્તો, બહુ સારી મજા આવી એમાં. તો એ એક્સપિરિયન્સ બહુ ખતરનાક રહ્યો. અને જે લોકો પેશન્સ નહીં રાખી શકતા હોય મતલબ આટલી જર્નીની, એ લોકો કેમ કે આમાં પેશન્સ રાખવું બહુ જરૂરી છે. આફ્ટર હવે રીચ કર્યા પછી, રેસ્ટ કર્યા પછીની જે જર્ની રહેશે એ બધી સ્મૂથ રહેશે. કેમ કે આટલા ટાઈમ 12 કલાક અઘરું હોય છે. અને હેડ્સ ઓફ ટુ સુરજીતભાઈ, મેં બહુ ખતરનાક લેવલનું ડ્રાઇવિંગ કર્યું વિધાઉટ કોઈ ઊંઘે ઝપકી મારે અને નોન સ્ટોપ ચલાવ્યું. અને બહુ જ સારી રીતે ઇવન આટલા ટ્રાફિક હોવા છતાં અને આટલી બધી જગ્યાએ ઊભા રહ્યા છતાં ચા પીવા ઊભા રહ્યા, અહુરામાં ઊભા રહ્યા અને 2-4 જગ્યાએ ઊભા રહ્યા, પછી ડીઝલ આપણે CNG પૂરા ઊભા રહ્યા. તે છતાં પણ આટલા વાગે પહોંચાડી દેવું એક આઈ ડોન્ટ થિંક કે બીજા કોઈ આટલું આવું રીતે કરી શકે. કેમ કે એમનું જે જજમેન્ટ છે એ જ બહુ ખતરનાક હતું. તો વિડીયોને હજી બી તમે લોકોએ ચેનલને હજી બી સબસ્ક્રાઈબ નહીં કરી હોય તો કરી દેજો. ફ્રેન્ડ્સ, અમે લોકો સેફલી હોટલ કાવીજમાં પહોંચી ગયા છે અને નેક્સ્ટ વિડીયો તમે જોશો કે દાપોલીમાં અમે દિવસ કેવી રીતે સ્પેન્ડ કર્યો. સબસ્ક્રાઈબ માય ચેનલ. થેન્ક યુ ફોર વોચિંગ.